નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીવીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાતથી ભાજપમાં અનેક કટકળો તેજ। નવાબના ભવ્ય દરબારના સાક્ષી સમા દરબાર હોલ જર્જરિત બનતા ભયજનક બોર્ડ લાગ્યા। મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન વેગ બનાવવા મહાનગરપાલિકા ખાતે બેઠકનો દોર શરૂ થયો। યાર્ડના કર્મચારી અને વેપારીઓ માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો તો શહેરના કિન્નરોને પણ અપાઈ રસી। અને રાધા દામોદરજી મંદિરે આવતીકાલે ઉજવાશે ચંદનના મનોરથનો ઉત્સવ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। श्री स्वामीनारायण गुरुकुल इंटरनेशनल स्कूल। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લાગણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા KN સોલાર રૂફટોપ જે ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર અને 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા KN સોલાર રૂફટોપ એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9427964928 and 9904029079। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉનાળાની ગરમીનો પારો જ્યારે ચડી રહ્યો છે ત્યારે રાજકારણમાં પણ કેટલીક ઘટનાઓ ગરમીનો પારો ઊંચો ચડાવતી હોય છે। તે જ ઘટનામાં આજે ગુજરાતમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવતા રાજ્યના રાજકારણમાં અનેક અટકળો તેજ બની હતી। ગઈકાલે અને આજે કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં બેઠકનો દોર શરૂ થયો હતો। આગામી ચૂંટણીને લઈ ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફાર કરે તે માટે આ મુલાકાત બની હોવાનું રાજકીય પંડિતો અટકળ કરી રહ્યા છે। જોકે પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ આ બેઠક એક રૂટીન પ્રક્રિયા હોવાનું જણાવી પક્ષની પરંપરા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું। સામાન્ય રીતે 2-3 મહિને પ્રભારી ગુજરાતના પ્રવાસે આવતા જ હોય છે। પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો તથા સરકારના વરિષ્ઠ લોકો જોડે એમની મુલાકાત અને એમની મીટિંગ થતી જ હોય છે। સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ સદાય કાર્યરત સંગઠન છે અને પ્રજાની વચ્ચે જઈ અને વિકાસના કામો, લોકહિતના કામો સતત થતા હોય છે। તો એમને જ્યારે પણ પ્રભારી આવે છે ત્યારે તેમને એમને એ બાબતે અપડેટ કરવામાં આવે છે અને એ જ બાબતમાં આ વખતે પણ એમની જે વિઝિટ છે તે આ થઈ રહી છે। ખાસ કરીને કોવિડમાં
જે બીજો તબક્કો આખા દેશમાં ઘાતક નીવડ્યો અને એમાં ગુજરાત સરેરાશ બીજા બધા કરતાં રાજ્યો કરતાં ઘણી સારી રીતે બહાર આવ્યું છે, એનો પણ અમે ચર્ચા કરશે અને રિપોર્ટ આપશે ગુજરાત સરકાર અને ગુજરાતનું સંગઠન. તે દરમિયાનમાં લોકહિતના શું કાર્યો થયા એની પણ વિગતો આપવામાં આવશે અને જે કંઈ પણ સૂચનો હશે તેમના તે પાર્ટી આગળ એમના અમલમાં મૂકશે. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડમાં કોઈ જણસીની લે અને વેચ થતી હોય છે, પરંતુ સેવાના કાર્યમાં પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અગ્રેસર રહ્યું છે. જ્યાં વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની, તો આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે બીજી વખત મેગા રસીકરણ અને રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. સરકારશ્રીના 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન આપવાનું અહીં શરૂ થયું હતું. જૂનાગઢ માર્કેટિંગના ઉત્સાહી ચેરમેન કિરીટભાઈ પટેલ દ્વારા 18 વર્ષથી ઉપરના સર્વજ્ઞાતિના લોકો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ તકે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરતા ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિના હોદ્દેદારો, ખેડૂત પ્રતિનિધિઓ તેમજ વેપારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પમાં 200 જેટલા લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ યાર્ડના વેપારી અને તેમના પરિવારજનો સાથે યાર્ડમાં કામ કરતા મજૂરો સહિત કુલ 300 લોકોએ વેક્સિન કરાવી સહભાગી બન્યા હતા. વેક્સિન કેમ્પમાં સરકારના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું હતું. તમામ કાર્યક્રમનું સંચાલન માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી PS ગજરાએ કર્યું હતું. રસીકરણ કેમ્પની શરૂઆત કરાયા બાદ ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિ વેક્સિનથી બાકાત ન રહી જાય તેની કાળજી લઈ દરેક લોકો વેક્સિન કરાવે તેમ ઉપસ્થિત તમામ વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો. રેપિડ ટેસ્ટમાં કોરોનાના લક્ષણ જણાય તેવા દર્દીઓને જરૂરી દવા અને હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી હતી. ચેરમેન શ્રી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ, આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને આરોગ્ય સમિતિના ઉપક્રમે ફ્રી વેક્સિનેશન કેમ્પ અને રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરેલ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવનાર તમામ વેપારી મિત્રો, એના પરિવારો અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂર ભાઈઓ બહેનો એને કોરોના મહામારી સમય દરમિયાન કોરોનાની સામે લડત આપવા માટે એમને વેક્સિન મળી રહે એ માટેનો અમારો પ્રયાસ હતો. ઘણા લોકો આમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ઘણા ગરીબ વ્યક્તિઓને પણ રેપિડ ટેસ્ટ કરાવી અને એમને જો કોઈ સિમ્ટમ્સ હોય તો હોસ્પિટલમાં દાખલ થાય એના માટેનું એક આયોજન સેવાના ભાગરૂપે આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કરેલ છે. શહેરમાં અલગ અલગ ઠેકાણે અલગ અલગ પ્રકારના વેક્સિનેશન કેમ્પ યોજાતા હોય છે, પરંતુ જૂનાગઢમાં વણઝારી ચોક ખાતે આવેલા જસ કન્સલ્ટન્સી ખાતે આજે એક અનોખો વેક્સિન કેમ્પ યોજાયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના સહયોગથી અનોખા વેક્સિન કેમ્પમાં જૂનાગઢમાં રહેતા 15 જેટલા કિન્નર માતાજીઓને આજે વેક્સિન આપવામાં આવી હતી. જસ કન્સલ્ટન્સી ખાતે મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા તરફથી સાડી અને મેયર ધીરુભાઈ ગોહિલ અને ગૌરવભાઈ રૂપારેલિયા તરફથી સુકન ભેટ આપવામાં આવી હતી. સાથે શેર એન્ડ કેર NGO તરફથી આકર્ષક ભેટ પણ આપવામાં આવી હતી. કિન્નર નીલુ માતાજીએ જણાવ્યું હતું કે અમને માન સાથે આજે સન્માન મળ્યું છે અને સાથે વેક્સિન પણ મળી છે. તે માટે તેમણે મહાનગરપાલિકા જૂનાગઢ અને જસ કન્સલ્ટન્સીનો આભાર માન્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનનું ખૂબ સારી રીતે હાલ કામ ચાલી રહ્યું છે. અમે 60% વધારે જે અમારો ટાર્ગેટેડ ગ્રુપ છે એને અમે કવર કરી ચૂક્યા છીએ અને 18 થી 45 વર્ષનું જે વેક્સિનેશન શરૂ થયું છે એમાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હાલે આ એક ડ્રાઈવને ખૂબ આગળ વધારવા માટે અમે કિન્નરોના ગ્રુપને ટાર્ગેટ કરી અને એમનો પણ એક કેમ્પ અહીંયા આયોજન કર્યો અને જસ્ટ કન્સલ્ટન્સી એની અંદર એક પાર્ટનરશિપ કરીને એક આખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આવી રીતે અમે ભવિષ્યમાં અમે એક વર્ગને અમે હવે અમારું આગળ પણ એવું છે કે કોઈ રિલિજિયસ આખો વર્ગ લઈએ, સાધુ સંતોનો એક લઈએ, તો એ કરીને એમણે એમ્બેસેડર બને અને વધારે લોકોને વેક્સિનેશન માટે પ્રેરે. આ તકે એક ખાસ વાત જણાવીએ કે વેક્સિનેશન એ જ અત્યારનું આપણી માટેનું મોટું હથિયાર છે. હું જૂનાગઢના તમામ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે વહેલી તકે વેક્સિનેશનની ડ્રાઈવમાં જોડાય અને પોતે સુરક્ષિત થાય અને બીજાને સુરક્ષિત કરે. દેશની અંદર કોરોના મહામારીને પહોંચી વળવા માટે
છેલ્લા 3-4 મહિનાથી વેક્સિનનો દરેક વ્યક્તિને વેક્સિન આપવાનો એક સરકારે કાર્યક્રમ કર્યો. એના ભાગરૂપે જૂનાગઢ શહેરની અંદર અમારા મહાનગરપાલિકા દ્વારા 10 અર્બન સેન્ટરોમાં આ વેક્સિન આપવાનું કાર્ય ચાલુ છે. પહેલાં 60 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આજે 45 વર્ષથી ઉપરના જેને પહેલો ડોઝ લીધો છે એને બીજો ડોઝ આપવાનું કાર્ય ચાલુ છે. અને છેલ્લા થોડા દિવસથી 18 વર્ષ ઉપરનાને પણ વેક્સિન આપવાનું કાર્ય મહાનગરપાલિકાના અર્બન સેન્ટરો ઉપર ચાલુ છે. આજે ગૌરવ લઈ શકીએ એવી એક આજે વાત એ છે કે જસ્ટ કન્સલ્ટન્સીને સાથે રાખી એમના સહયોગથી વણઝારી ખાતેની એમની ઓફિસે મહાનગરપાલિકાના આ અભિયાનની અંદર એમણે સાથ સહકાર આપી સાથે રહી અને જૂનાગઢમાં જેટલા આપણા કિન્નરો વસે છે, જે માતાજીઓ વસે છે, કિન્નરોને વેક્સિન આપવાનો એક કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ હતો. આની અંદર જૂનાગઢમાં વસતા તમામ કિન્નરોએ આજરોજ વેક્સિન લીધી છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકા અને જસ કન્સલ્ટન્સીના સહયોગથી એક અનોખો કેમ્પ અમે યોજ્યો છે. કિન્નર સમાજના જે આપણે માતાજીઓ કહીએ છીએ તેમના માટેનું વેક્સિનેશનનો કેમ્પ હતો. હું માનું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં સ્પેશિયલી આ કેમ્પ થયો હોય તો એવો આ પહેલો કિસ્સો છે. હિન્દુ ધર્મની પરંપરા છે, જે સંસ્કારો છે એ સંસ્કારોને અનુસરીને આ કેમ્પ અમે યોજ્યો છે કે જેમાં જેટલા પણ માતાજીઓ અહીંયા પધાર્યા અમારા દ્વારે તેમને આપણે ચૂડી, ચાંદલો અને શણગાર આ તમામ વસ્તુઓ આપી છે. સાથે જે આપણે રોકડ પણ આપીએ છીએ એ ગિફ્ટ સ્વરૂપે આપી છે. અને બધા જ કિન્નર સમાજના જે માતાજીઓ છે તેમના આશીર્વાદ લીધા હતા. આશા રાખીએ કે બસ આ સમાજમાંથી આપણે જલ્દીથી કોરોના મહામારી દૂર થાય, એક જ આશા છે. અને આજે જે લોકો વેક્સિનેશનને એક અફવા ગણે છે, વેક્સિનેશનને ખોટું ગણે છે, તેમના માટેનો સુંદર મેસેજ આપવાનો પ્રયાસ આ કિન્નર સમાજે કર્યો છે. તમામ માતાજીઓનો હું નતમસ્તક વંદન કરીને આભાર માનું છું. આભાર. હું અને મારા કિન્નર સમુદાયના બધા જૂનાગઢના કિન્નર બધા આજે અમે લોકો વેક્સિન લઈ લીધી છે અને અમે સમાજમાં અમારું જે સ્થાન છે એને માન આપી અને અમિતભાઈ ચરાવડા અને મેયર સાહેબ, કમિશનર સાહેબને બધા જે અમને વેક્સિનની માહિતી આપી અને પ્રેરિત કર્યા હતા અને આજે અમે બધા વેક્સિન લઈ લીધી છે અહીંયા આવીને. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જાહેર સૂચના. બેંક ઓફ બરોડા દ્વારા જાહેર સૂચના. પ્રિય ગ્રાહક મિત્રો, આથી અમારા માનવંતા ખાતેદારો ગ્રાહકોને જણાવવાનું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આદેશ અનુસાર આપના ખાતામાં વારસદાર એટલે કે
નોમિનેશનનું નામ નોંધાવવા માટે પૂર્વવતી દેના બેંક તથા પૂર્વવતી વિજયા બેંકની કોઈ પણ નજીકની શાખાનો સંપર્ક કરી વહેલામાં વહેલી તકે નામ નોંધાવવા માટેની વિનંતી કરવામાં આવે છે. ક્ષેત્રીય પ્રબંધક, જુનાગઢ ક્ષેત્ર, બેંક ઓફ બરોડા. આ જીવન છે અમૂલ્ય, કેમ આ જીવનને ગુમાવીએ? ચાલ ને આપણે રસી મુકાવીએ. સહકારની જરૂર છે સરકારને આપણી. ચાલ ને આપણે રસી મુકાવીએ. કહેર મચાવ્યો છે કોરોનાએ તો શું થયું? એને હરાવવા ચાલ ને આપણે રસી મુકાવીએ. હસીશું, રમીશું ફરી એકવાર સાથે. ચાલ ને એ દિવસો જોવા આપણે રસી મુકાવીએ. જવાબદારી છે આપણી, જવાબદારી છે આપણી આપણા પરિવારને બચાવવાની. એટલે જ કહું છું, ચાલ ને આપણે રસી મુકાવીએ. તબાહી કેમ મચાવવા દઈએ આ કોરોનાને? તબાહી કેમ મચાવવા દઈએ આ કોરોનાને ભારતમાં? ચાલ આજે ભારતને બચાવવા આપણે રસી મુકાવીએ. ફરી મુક્ત વાતાવરણમાં વિહરવા ચાલ ને યાર આપણે રસી મુકાવીએ. રડતા રડતા થાક્યા છીએ હવે, એટલે ફરી હસવા માટે ચાલ ને આપણે રસી મુકાવીએ. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. જૂનાગઢના સુપ્રસિદ્ધ પૌરાણિક દામોદર કુંડમાં ખાતે મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવશે. અન્ય વાત કરીએ તો સુપ્રસિદ્ધ દામોદર તટે બિરાજતા રાધા દામોદરજી મંદિરે આવતીકાલે ચંદનનો મનોરથ યોજાશે. ઉનાળાની ગરમીમાં ઠાકોરજીને શીતળતા મળી રહે તેની પરંપરા અનુસાર મનોરથ યોજાતો હોય છે, જેના ભાગરૂપે આવતીકાલે 13 જૂનના રવિવારે સાંજે 6 કલાકે ચંદન મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોને કોરોનાના નિયમનું પાલન કરી દર્શનનો લાભ લેવા રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીરવભાઈ પુરોહિતે જણાવ્યું છે. વાત કરીએ જૂનાગઢના ગૌરવસમા ધરોહરસમા દરબાર હોલ મ્યુઝિયમની, જેની હાલત અત્યારે ભયજનક છે તેવું બોર્ડ લાગી ગયું છે. જ્યાં જૂનાગઢમાં નવાબીનું શાસન હતું ત્યારે નવાબનો દરબાર કેવો ભવ્ય હશે તેની લોકોને જાણકારી મળી રહે તે માટે શહેરના લીમડા ચોકમાં દરબાર હોલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી આ મ્યુઝિયમ સરદારબાગ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, પરંતુ જૂના દરબાર હોલની યોગ્ય જાળવણી ન થતાં આ ઇમારત આજે ભયજનકના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. આ તકે નોટરી અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે આ પ્રકારના બોર્ડથી લોકોમાં ભયનો માહોલ દેખાય છે. આ તકે માર્ગ અને મકાન વિભાગ હસ્તકની આ ઇમારત તાત્કાલિક મરામત કરવી જોઈએ. દરબાર હોલના સ્થળાંતર પછી આ આખો વિસ્તારની રોનક ચાલી ગઈ છે તેવું સૌ કોઈ માને છે અને નવાબના ભવ્ય દરબારને ફરી આ જ ઇમારતમાં ફેરવા જૂનાગઢવાસીઓ માગણી કરી રહ્યા છે. તાજેતરમાં એક બોર્ડ અહીંયા મ્યુઝિયમની અને સ્કૂલના મ્યુઝિયમની નીચે, જૂના મ્યુઝિયમની નીચે અને સ્કૂલની બારી પાસે એક બોર્ડ મારવામાં આવેલ છે કે આ બિલ્ડિંગ ભયજનક છે અને કોઈ વાહન રાખવાની. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે PWD તંત્રની બેદરકારી
ને કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે. આ બિલ્ડિંગમાં બાળકો પણ ભણે છે અને સરકારી ઓફિસ પણ બેસે છે. ફક્ત પીડબ્લ્યુડી તંત્રની નેગ્લિજન્સીને કારણે જૂનાગઢનું ઘરેણું એવું મ્યુઝિયમ અહીંથી ફેરવવાની ફરજ પડી છે. SBS જો 14,000 ફૂટનો સ્લેબ ભરી અને પોતાનું બિલ્ડિંગ વ્યવસ્થિત કરી શકતી હોય તો આ પીડબ્લ્યુડી તંત્ર શા માટે રિપેરિંગમાં ધ્યાન આપતી નથી? એમને નવા બનાવવામાં બહુ રસ છે. નવું બિલ્ડિંગ બને, જે કાંઈ વહીવટી વ્યવસ્થા હોય એની મને ખબર નથી, પણ હું સ્પષ્ટપણે માનું છું કે આ પીડબ્લ્યુડી તંત્રની જવાબદારી છે અને તાત્કાલિક એમણે આનું રિનોવેશન કરી અને જે ભયનું વાતાવરણ પેદા કર્યું છે દૂર કરવું જોઈએ. આપણું જુનાગઢ સ્વચ્છ જુનાગઢ એ અભિયાન સાથે તાજેતરમાં સ્વચ્છતા માટે જે ભરતી પણ કરવામાં આવી છે તે કાર્યને વેગવંતુ બનાવવા માટે જુનાગઢ મહાનગરપાલિકા ખાતે મેયર ધીરુભાઈ ગોહિલની અધ્યક્ષતામાં શહેરને સ્વચ્છતા અંગે બેઠક યોજાઈ હતી. 2 દિવસ પહેલાં શહેરના 15 વોર્ડ માટે 300 મહિલા સફાઈ કામદારોની નિમણૂક કર્યા બાદ આ બહેનો ઉપર સતત દેખરેખ રાખવાની જવાબદારી જેના ઉપર છે તેવા વોર્ડ ઇન્સ્પેક્ટર અને તેના મદદનીશ કર્મચારી સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહિલે બેઠક કરી હતી અને સફાઈમાં ક્યાંય કચાશ ન રહી જાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેસિયા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2 દિવસ પહેલાં જ 300 સફાઈ કામદારના ઓર્ડર આપ્યા. ત્યારબાદ આજરોજ વોર્ડવાઇઝ એસઆઈ અને સબ એસઆઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરોને અને અધિકારીઓ સાથેની આજરોજ મહાનગરપાલિકાના સભાખંડમાં મિટિંગ રાખવામાં આવી અને એમણે જે કોરોના મહામારીમાં જે કામગીરી કરી છે એમના માટે એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા, પ્રશંસા કરી અને સાથે જૂનાગઢના સામાન્ય લોકોના ટેક્સમાંથી જ્યારે આ ખર્ચ કરતા હોઈએ છીએ ત્યારે એમની પાસેથી સારી કામગીરીની જૂનાગઢની એક ગલી એક રોડ પૂરેપૂરી સફાઈ થાય અને એક પણ ફરિયાદ ના આવે એવી અમે એસઆઈને અને સબ એસઆઈને અને અધિકારીઓને સૂચના આપી છે. જો સફાઈમાં કાંઈ કચાશ રહેશે તો એની સામે પણ અમે એસઆઈ સામે પણ પગલાં લેશું અને સફાઈ કામદારો પણ વ્યવસ્થિત કામ કરે એના માટે પણ એસઆઈની જવાબદારી થાય છે એવું પણ અમે કીધું. આજરોજ સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ.
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભારતી આશ્રમ ખાતે ગઈકાલે પૂજ્ય ભારતી બાપુની બીજી માસિક પુણ્યતિથિ હોવાથી દિવસભર સેવકો દ્વારા ભારતી આશ્રમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ધીરુભાઈ ગોહિલ, પૂર્વ મેયર અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ અને અન્ય આગેવાનોએ ભારતી આશ્રમ ખાતે બ્રહ્માલીન પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એટલે કે ભવનાથના મહંત હરિગીરીજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. कोरोना का बादल हटा और मंदिर का पूजा पाठ और तमाम हम लोग समूह के द्वारा गाइडलाइन के द्वारा हम लोग पूजन कर सकते हैं, प्रार्थना कर सकते हैं. इसलिए आज जो है योग पुरुष श्री श्री 1008 विशंबर भारती जी महाराज जो हमारे अखाड़े के अंतर्राष्ट्रीय अध्यक्ष पद भी रहे, अनेक प्रकार के रहे और एक ऐतिहासिक पुरुष जो बहुत कुछ हम लोगों को सिखा गए, बहुत कुछ प्रेरणा दे गए, बहुत कुछ उन्होंने मतलब हम लोगों को कैसे संकल्प सिद्ध होता है उसका ज्ञान दे गए कि आप बिना धन का, बिना शक्ति का भी ईश्वर से संकल्प से भी मतलब बहुत कुछ आप साकार कर सकते हैं. संकल्प हमारे यहाँ ही एक वरदान होता है. तो इस तरह का उन महापुरुषों का योग पुरुष को आज हम लोग श्रद्धांजलि, उसके पहले महादेव से अनेक प्रकार से पूजन करके उनकी आत्मा के लिए और उनको महादेव के बारे में, क्योंकि हम लोग ये मानते हैं कपड़े छोड़ा जाता है, इस तरीके से महाराज ने सिर्फ वस्त्र का त्याग किया है. क्योंकि वो महादेव में आए थे, महादेव समा गए तो स्वयं महादेव के रूप से वो घूम रहे हैं, विचर रहे हैं, हमको देख रहे हैं. मेरे उपासना के बाद फिर उसी रूप में महाराज विशंबर भारती के रूप में ही महादेव के हृदय में दिख जाएंगे आपको. तो कुछ ऐसे बता गए जो मैं कुछ कह नहीं सकता हूँ कि बहुत कुछ उन्हें गागर में सागर को समा के हम लोग को दिखा दिया था. इसलिए उन्हें आज हम लोग हृदय से पुष्पांजलि, श्रद्धांजलि और उनके लिए 5 मिनट का मौन रखा गया. गिरनार के सारे साधु महात्मा और सारे यहाँ के बीजेपी के पदाधिकारी, अध्यक्ष जी, प्रमुख जी और उसके बाद आपके सामने महामंत्री थे, मेयर थे और अनेक प्रकार के जो नाम अपने तरफ से जोड़ लेना, मैं बहुत लोगों को नाम नहीं याद रखता हूँ, पर कम से कम उसमें 11 आदमी थे जो शहर के सभी बीजेपी के एक से एक दिग्गज और सुंदर दिव्य नेता थे जो यहाँ संचालित करने वाले थे. और आज महाराज के ही श्रद्धांजलि के अवसर पे हम लोग आए. महाराज ने सुखद समाचार दिया कि जैसे कि हमारी बात हुई जो मंत्री जी हैं शैलेश भाई का, 7 तारीख को फोन आया कि 9 तारीख को मुख्यमंत्री से वार्तालाप हुआ. तो इन लोगों के पुरुषार्थ से डीएम की मीटिंग, कलेक्टर साहब की मीटिंग से करीब 75,000 करोड़ गिरनार के डेवलप के लिए, जो बहुत दिन से पहले महाराज की प्रेरणा थी कि हरिगिरी सीढ़ी बनना चाहिए, हरिगिरी लाइट होना चाहिए, हरिगिरी यहाँ जाजरू होना चाहिए. आवश्यकता के मुताबिक तो चाहे जैन मंदिर 50-100 लेटरिंग बनेगी, इतने गौमुखी में 50-100, अम्मा जी में 50-100 लेटरिंग बनेगी, आवश्यकता के मुताबिक गौमुखी बनेगी, साचा काका बनेगी और जो धर्मशाला है उसके बारे में, तमाम गिरनार के विकास के बारे में मैं मुख्यमंत्री जी का भी इस समय, क्योंकि महाराज सबके बहुत निकट थे, सबके बहुत अंग संग थे, तो निश्चित है कि महाराज की तरफ से हमारे माननीय मुख्यमंत्री जी को और पार्टी के तमाम मंत्री और जितने भी वर्कर हैं, जितने पुरुषार्थी हैं, जितने भी लोग हैं ISP से, सबको मैं कहता हूं कि इस समय कोरोना के युद्ध में जो मुख्यमंत्री जी का और RSS का और पार्टी का जो जुझारू चेहरा था और उसको काफ़ी हद तक जो पुरुषार्थ किया ये संभव नहीं था. देवी देवताओं के वरदान और तमाम होने बाद मैं मानता हूँ कि कहीं न कहीं गिरनारी का भावनाथ का आशीर्वाद था कि तमाम चीज़ें जो है उनके साथ रहा और साथ एक प्रकार से उनका मुख्यमंत्री जी का निर्णय हिमालय जैसा मिल के पत्थर जैसे साबित हुआ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મી ઉપરાંત હેલ્થ વર્કરની ભરતી છેલ્લા 5 વર્ષથી નથી થઈ, તે માટે 33 જિલ્લાના DDOને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે અનુસૂચિત જાતિના ઉમેદવારો હાજર રહ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને પોતાની વેદના વ્યક્ત કરતો આવેદનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અત્યારની મહામોંઘવારીમાં યુવાનોને રોજગારી ઉપલબ્ધ થાય તે જોવાની રાજ્ય સરકારની જવાબદારી છે, ત્યારે
સરકાર અનુસૂચિત જ્ઞાતિના બેરોજગાર લોકોને અન્યાય કરે છે તેવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ મેં અને મારા સાથી મિત્રોએ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપી અને જાણ કરી છે કે આરોગ્ય વિભાગની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની લગભગ આશરે છેલ્લા 4 થી 5 વર્ષથી કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી. તેથી અમે એને આવેદનપત્ર આપી અને સરકારશ્રીને જાણ કરવા માંગીએ છીએ કે આગામી સમયની અંદર આ યુવાનોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને યોગ્ય સમયે ભરતી કરવામાં આવે. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.